નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ભગવતસિંહજીનું જન્મસ્થળ અને દરબારગઢ તરીકે ઓળખાય એવું સ્થળ ખંડેર હાલતમાં યોગ્ય જાળવણી કરીને મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવે તેવી માંગ ઉઠી। વીઓ ગોંડલ સ્ટેટના મહારાજા એવા ભગવતસિંહજીનું જન્મસ્થળ અને રાજા રજવાડા વખતનું આ બિલ્ડિંગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે। યોગ્ય જાળવણી ન થવાથી ખંડેર હાલતમાં છે। આ રાજા રજવાડાની દેણ આજે કોઈ સામું જોતું નથી એ દુઃખદ કહેવાય અને આ ઇમારતનું યોગ્ય રિનોવેશન કરી અને મ્યુઝિયમ બનાવીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા આ ઇમારત જે હાલ ખખડધજ બની ગયું છે તેને ફરી વિકસિત કરવામાં આવે અને આ ઇમારત લોકો માટે મ્યુઝિયમ બનાવીને ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે। રાજા રજવાડાની યાદ પણ અને ધરોહર એટલે ધોરાજીનો દરબારગઢ છે। આ ધરોહરની યોગ્ય રીતે રિનોવેશન કરવામાં આવે અને ત્યારબાદ આ ઇમારતને મ્યુઝિયમ બનાવીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેથી લોકોમાં આપણા ગોંડલ સ્ટેટ અને ભગવતસિંહજીનું જન્મસ્થળ લોકો અને આવનારી પેઢી પણ મ્યુઝિયમ તરીકે વિકસિત થાય તેથી આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ લોકો સુધી પહોંચે। બાઇટ લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય। બાઇટ કાંતિભાઈ સોદરવા સ્થાનિક આગેવાન। બાઇટ સલીમભાઈ મોગલ સ્થાનિક। બાઇટ મીતલબેન લાડાણી સ્થાનિક। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી ધોરાજી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધોરાજીની અંદર આવેલ દરબારગઢ કે જ્યાં ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીનો જન્મસ્થળ છે। આ દરબારગઢ અત્યારે ખંડેર જેવી હાલતની અંદર છે। જો એનું યોગ્ય સમયસર રિનોવેશન કરવામાં નહીં આવે, એમની જાળવણી કરવામાં નહીં આવે તો ગોંડલ સ્ટેટની યાદ ભૂસાતા વાર નથી લાગે એમ। ધોરાજીની પ્રજા ઈચ્છી રહી છે કે આવનારી પેઢી પણ ગોંડલ સ્ટેટે જે એને સ્ટેટની પ્રજા માટે કામગીરી કરી છે એ કામગીરી અને એમની કાયમી યાદગીરી રહે એટલા માટે તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ। રાજ્ય સરકારની અંદર કલેક્ટર શ્રી સમક્ષ મેં પોતે પણ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ સરકારી તંત્ર જાણે ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીની યાદ મિટાવવા માટેનો પ્રયત્ન કરતી હોય એવું લાગી રહ્યું છે। તાત્કાલિક ધોરણે પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકારે જાગૃત થઈ અને દરબારગઢની યોગ્ય જાળવણી, યોગ્ય મરામત કરવી જોઈએ, આવી અમારી માગણી છે। મારું નામ મિત્તલ લાડાણી છે। અમે ધોરાજી તાલુકાના જ વતની છીએ અને હાલ રાજકોટ રહીએ છીએ। અહીંયા અમારે કામ માટે આવ્યા છીએ। અહીંયા આવીને આ બિલ્ડિંગ જોયું, બહુ સરસ પહેલાંની નકશી કોતરણી વાળું છે અને ધીમે ધીમે ખબર પડી કે આ તો મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન છે, પણ એ સાવ ખંડેર હાલતમાં છે। અત્યારે આજ પડે કે કાલ પડે એવી હાલતમાં છે। જો આનું રિનોવેશન થાય, થોડુંક સમારકામ થાય, આમાં મ્યુઝિયમ બને એમ છે તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના બધા સ્ટ્રક્ચર કેવા હતા અને આપણો એક સાંસ્કૃતિક વારસો છે જે આવનારી પેઢી છે, છોકરાઓ મોટા થાય ત્યાં સુધી એને માહિતી રહે કે ભાઈ આ વારસો આપણો સાંસ્કૃતિક કેવો હતો, મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન કેવું હતું, એના વિશે નોલેજ મળે તો આ કરવું એક જરૂરી છે। નકર તો 1-2 વર્ષમાં પડી જશે। આનું કાંઈ જો નહીં થાય તો આ હવે જીવંત રહેવાનું નથી। આપણો વારસો જાળવવો હશે તો આનું સમારકામ કરવું જરૂરી છે। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના દરબારગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ આજે તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે ભાંગી પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમારી તંત્ર પાસે એક જ માંગ છે કે આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે અને બહારથી આવનારા પર્યટકો હોય, પ્રવાસીઓ હોય, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેની કારણે આપણી આવનારી પેઢી સુધી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની માહિતી પહોંચે।